हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनस्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः सा ब्रह्म इति होवाच ब्रह्मणः वा एतद्विजये महीयध्वम् इति ततो ह वै विदाञ्चकार ब्रह्म इति तस्माद्वा एते देवाः अतितराम् इव अन्यान् देवान् यत् अग्निः वायुः इन्द्रः तेहि एनन नेदिष्टं पस्पृशुः तेहि एनत प्रथमः विदाञ्चकार ब्रह्म इति भाष्य सा ब्रह्म इति होवाच ह किल ब्रह्मणः वै ईश्वरस्यैव विजये ईश्वरेण एव जिता असुराः पाना नंबर 120 यूयं तत्र निमित्तमात्रं तस्यैव विजये
यूयं महीयध्वं महिमानं प्राप्नोथ एतद् इति क्रियाविशेषणार्थं मिथ्या अभिमानः तु युष्माकम् अस्माकम् एव अयम् विजयः अस्माकम् एव अयं महिमा इति ततः तस्मात् उमा वाक्यात् ह एव विदाञ्चकार ब्रह्म इति इन्द्रः अवधारणात् ततोह वै इति न स्वातंत्रेण ઇન્દ્રએ ધ્યાન કર્યું, ઉપાસના કરી અને ઇન્દ્રની ભક્તિના ફળરૂપ. જો એટલા માટે ફક્ત વેદાંત કામ લાગતું નથી આ સમજવા. સાથે ભક્તિ પણ જરૂરી છે, ઉપાસના પણ જરૂરી છે, જપ પણ જરૂરી છે, ધ્યાન પણ જરૂરી. આ બધું જ આવશ્યક છે. ભક્તિ યોગ કહીએ આપણે, એટલે આગળ આપણે કાલે જોઈ ગયા કે ઇન્દ્રની ભક્તિ જોઈને બ્રહ્મ વિદ્યા શું છે, ઉમા સ્વરૂપે પ્રગટ થાય. આપણી ભક્તિ એટલે શું છે, આપણી શરણાગતિ ક્યાં છે? જેમ અર્જુને કીધું, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન. ભગવાન હું તમારે શરણે છું, પ્રપન્ન. આમ ભગવાનની પ્રપત્તિ શરણાગતિ અર્જુને સ્વીકારી. અત્યાર સુધી એ ભક્ત તરીકે શરણાગત હતો, હવે એને શું કહ્યું? શિષ્યસ્તેહમ. આમ આપણે જોયું એ પ્રકારથી કે આ ભક્તિને કારણે જ્યારે એનું અભિમાન શાંત થઈ ગયું, ત્યારે અભિમાન શાંત થવાને કારણે એ ઇન્દ્ર કેવો બની ગયો? બ્રહ્મ જિજ્ઞાસુ. એના મનમાં આ બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ. જો એટલે કહું, જ્યાં સુધી તમે ઈચ્છા નહીં કરો ત્યાં સુધી કંઈ જ થવાનું નથી. આપણને જ આ સંસારમાં મજા આવતી હોય તો પછી મોક્ષની ચર્ચા કોણ તમારી સાથે કરે? અને મોક્ષની જો ઈચ્છા નથી તો પછી આ બ્રહ્મ જિજ્ઞાસા પણ થવાની જ નથી. બધાને વેદાંતમાં કેમ રુચિ નથી? કારણ કે એ જ્ઞાનમાં એમને રુચિ છે જ. શંકરાચાર્યએ કીધું એમ, બ્રહ્મ જિજ્ઞાસુ. આ ઇન્દ્ર બ્રહ્મ જિજ્ઞાસુ બન્યો કોને કારણે? એનું અભિમાન શાંત થઈ ગયું. જો આ સમજો, આ સંબંધ લોકો સમજતા નથી. આવો વેદાંત સાંભળો, પણ એના મનમાં એ પ્રકારની રુચિ છે ખરી? 25 ને ભેગા કરી દે લોકો. જો વિચારો, વેદાંત તોડા માટે છે જ નહીં. બધાને આ બ્રહ્મ ચિંતનમાં રુચિ છે ખરી? બ્રહ્મ ચિંતન તો પછી આ સમજ. પરમાત્મામાં રુચિ છે ખરી એ લોકો? ગીતામાં શા માટે ભગવાન કહે છે ચતુર્વિધા ભજન્તિ મામ જનાહા સુકૃતિનો અર્જુના? જો વિચાર, શા માટે કહે છે? જો વિચાર, આર્તો જિજ્ઞાસુ અર્થાત, જો ત્યાં જિજ્ઞાસુ શબ્દ શા સમજવાનો? મુમુક્ષુ શબ્દ નથી. દરેક શ્રુતિ માતા હોય કે ભગવદ ગીતા હોય, એનો એક એક શબ્દ મહત્વનો છે. એ ત્યાં કેમ વાપરવામાં આવે? જિજ્ઞાસુ કીધું, મુમુક્ષુ કીધું નહીં. શા માટે જિજ્ઞાસુ શબ્દ ત્યાં? ભગવાન સ્પષ્ટપણે 4 વિભાગ કરી જ આપે. આર્ત પણ મારો ભક્ત છે. દુઃખમાંથી છૂટવા માટે ભગવાનનો આશરો લે છે. અર્થાર્થી પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે પણ એ ભગવાનનો જ આશરો લે છે. સમજ. પણ આર્થ અને અર્થાર્થી ને ભગવાનમાં રુચિ છે. ભગવાન કોણ છે ને ક્યાં છે ને કેવું, એને કોઈ રુચિ નથી.
મારું દુઃખ દૂર થાય બસ. દુઃખમાં રામ, સુખમાં સોની. જો આ સમજો. તાવ આવતો હોય ને ત્યારે રામ રામ કરતો હોય, તાવ ગયો પછી છે પછી ભેળ પૂરી પાઉંભાજી બધું ચાલુ છે. સ્થૂળતામાં આપણે રહીએ. આ સ્થૂળતા જતી નથી જ્યાં સુધી જપ નહીં કરીએ, ધ્યાન નહીં કરીએ, એ સૂક્ષ્મતા આવતી નથી. અને જ્યાં સુધી સૂક્ષ્મતા નહીં હોય ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન અશક્ય છે. એટલા માટે યમરાજા સ્પષ્ટ કહે છે, એષઃ સર્વેષુ ભૂતેષુ. આ આત્મા તો કેવો છે? સર્વભૂતોમાં વિલસી જ રહે. ગૂઢાત્મા ન પ્રકાશતે, પણ એ પ્રકાશિત થતો જ નથી. દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. જ્યાં સુધી આપણી બુદ્ધિ એવી તેજસ્વી એકાગ્ર બનતી નથી. એટલા માટે શંકરાચાર્યજી ધીમે રહીને કહી દીધું, ધ્યાયન. આ ઇન્દ્રએ શું કર્યું? ધ્યાન કર્યું. અને ઇન્દ્રની ભક્તિને કારણે, શરણાગતિને કારણે એના મનમાં શું થયું? એ બ્રહ્મ જિજ્ઞાસુ બન્યો. એટલે કે એને બ્રહ્મને જાણવાની, એ યક્ષને જાણવા માટેની ઈચ્છા જાગૃત થઈ. જો બહુ વર્ષો પહેલા અમે વૃંદાવન જતા અખાનંદજી મહારાજને સત્સંગ માટે. ખબર પડે અખાનંદજી મહારાજ ત્યાં વૃંદાવન આશ્રમમાં છે એટલે અમે બધા જઈએ છીએ. તો ત્યાં સત્સંગ કરતા હોય તો ત્યાં સત્સંગમાં અનેક મહાત્માઓ ત્યાં આવતા સત્સંગમાં. આ બધા મહાત્માઓ જે ત્યાં સત્સંગમાં આવતા હતા, અનેક યુવાન સદ આવે, ત્યાંથી ચર્ચા નીકળી. તો કે પેલો વિશ્વામિત્ર તપશ્ચર્યા કરતા હતા અને પછી વિશ્વામિત્રના તપશ્ચર્યાના ભંગ કરવા માટે ઇન્દ્રએ શું કર્યું? પેલી મેનકા મોકલી જાતા. એ પેલો એક સાધુ ત્યાં બેઠો યુવાન. એટલે એને પ્રશ્ન પૂછ્યો, महाराज जी आजकल भी बहुत लोग तपस्या करते हैं, ये मेनका उर्वशी क्यों नहीं आती है? महाराज बोलવામાં કોઈ છોડે એવા નતા. જા વેદાંતી નો કોઈની શરમ નહીં હોય. महाराज એવું કહેતા, વેદાંતી કો અગલી પિછલી નહીં હે. જા એને કોઈને સંભાળવાનું છે જ નહીં. આ સમજો કેમ? એને સંભાળવા વાળો કોણ છે? એ બેઠો જ છે. જેને 1000 હાથ વાળો બેઠો હોય ને એને પછી ચિંતા કરવાની નહીં હોય. આ સમજો કોને સાચવવાના હોય? વિચાર. એટલે મહારાજ કોઈને શરમ નહીં. જા સમજો બધા બેઠા હતા. જગન્નાથપુરીમાં અત્યારે જે શંકરાચાર્ય છે નિશ્ચલાનંદજી, એ કરપાત્રજી મહારાજના શિષ્ય, એ પણ ત્યાં હતા. જા સમજો. એટલે महाराज श्री बहुत स्पष्ट शब्दों में, अब जब लोग गधे से ही प्रसन्न होते हैं तो मेनका भेजने की जरूरत क्या है? થોડી પ્રશંસા થઈ, થોડી કાંક વસ્તુ મળી ગઈ અને લોકો શું થઈ જાય? જા સમજો. મેનકા મોકલી શાના માટે? તપશ્ચર્યામાંથી એને વિક્ષેપ કરવા માટે. પણ આ માયા દેવી શું કરતી રહે છે? આ લૌકિક વસ્તુથી જ જયારે આપણે આકર્ષિત થતા હોય, જો એટલે કહું ને ફાફડા જલેબી, પેલી ફાફડા જલેબીની સુગંધ આવે ને તો માળા કરતા કરતા બંધ થઈ જાય. જા પછી એને મેનકાની જરૂર નહીં પડે. આ સમજો. લૌકિક વસ્તુથી જ વૈરાગ્ય નથી. પછી અલૌકિક વસ્તુ શું છે? મોકલવાની જરૂર જ નથી. આ સમજો. સમજ ને? એ આપણી બુદ્ધિ તત્કાળ શું થઈ જાય છે? વિક્ષિપ્ત થઈ જાય. આ બ્રહ્મ ચિંતનમાં, પરમાત્માના ચિંતનમાં રુચિ રહેતી જ નથી. દુઃખ પડ્યું તો ભગવાનને યાદ કર્યો, ઈચ્છાની પૂર્તિ કરી ભગવાનને યાદ કર્યો. જ્યાં ઈચ્છા પૂરી થઈ પછી શું છે? કોણ ભગવાન? હું જ ભગવાન. સમજો.
આમ આર્થ અને અર્થાર્થી ને ઈશ્વરમાં કોઈ રુચિ નથી, આ સમજો. તો પેલો જિજ્ઞાસુ કોને કહેવાય? કિમ નામ બ્રહ્મ, કિમ નામ બંધનમ, કિમ નામ મોક્ષ. જિજ્ઞાસુ કોને કહેવાય? આ ઈશ્વર કોણ છે? મોક્ષ કોને કહેવાય? બંધન કોને કહેવાય? આપણને તો બંધન લાગતું નથી. જા સમજો, મોક્ષની ઈચ્છા ક્યારે થાય? આ બંધન લાગવું જોઈએ, આ દુઃખ લાગવું જોઈએ. આ વિચારો, આપણને આ બંધન લાગે છે. બંધનનો અનુભવ હોય તો મોક્ષની ઈચ્છા થાય, દુઃખનો અનુભવ હોય તો મોક્ષની ઈચ્છા થાય. એટલે ગીતા ભગવાન કીધું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શન, વારંવાર જોવું પડે. આ બધી વસ્તુ શું છે? દુઃખ રૂપી દોષથી યુક્ત છે. નારે માતાજી, અમારે તો બહુ મજા. તમે બસ આ 5 દિવસ તમે આવો ને પછી અમે અમારી રીતે મસ્તીમાં. એનો ઉપનિષદ અહીંયા ભણાવો માતાજી, અહીંયા બંધ થઈ ગયું, પાછ તમે આવો ત્યારે ખુલે ગાડી. અને માતાજી હવે આ વખત તો કેનું ઉપનિષદ પૂરું થઈ જશે, પૂરું થશે એટલે માળીએ મૂકી દઈશું. અભિમાન સાતિતા, જેનું અભિમાન શાંત થઈ ગયું છે એટલું જ ને, એ ઉમા પ્રત્યેની, યક્ષ પ્રત્યેની એની ભક્તિ છે, શરણાગતિ છે. અને એટલે ભગવાન શું કે છે? આ જિજ્ઞાસુ મારો ભક્ત છે. વેદાંતી લોકોને ભક્તિ માટે એલર્જી હોય, જો આ સમજો હકીકત તો. વેદાંતીઓને માળા પ્રત્યે, પૂજા પ્રત્યે એલર્જી હોય. એ લોકો શું માને? અમે તો ડાયરેક્ટ બ્રહ્મનું ચિંતન કરીએ. આ ડાયરેક્ટ બ્રહ્મ એટલે શું? હજી મને ખબર નથી પડી. આ શબ્દ એ લોકો વાપરે. ભગવાન શું કહે છે? જિજ્ઞાસુ પણ મારો ભક્ત છે. પણ જિજ્ઞાસુ કોને કહેવાય? જેને પરમાત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છા છે. એટલે એની રુચિ જગતમાં નથી, એની રુચિ ક્યાં છે? આ પરમાત્મામાં. આ એક વસ્તુ સમજવાની, આર્ત દુઃખમાં ભગવાનને યાદ કરે. જો આ સમજ, અર્થાર્થી પણ દુઃખ પડે તો ભગવાનને યાદ કરે, અને ઈચ્છાની પૂર્તિ કરવી હોય ત્યારે પણ કોને યાદ કરે? એ પરમાત્માને. જિજ્ઞાસુ પણ દુઃખી થાય ત્યારે કોને યાદ કરે? ભગવાનને યાદ. ઈચ્છાની પૂર્તિ કરવી હોય ત્યારે પણ કોને યાદ કરે? ભગવાનને યાદ. પણ જ્ઞાનની ઈચ્છાથી પણ એ કોણ છે? ભગવાનનો ભક્ત છે. જો સમજો, એટલે આ દુઃખ થાય ત્યારે ભગવાનને યાદ કરતો નથી એમ નથી, એ તો યાદ કરવાનો જ છે. એટલે જિજ્ઞાસુ કોણ છે? આર્થ પણ છે, અર્થાર્થી પણ છે, અને એ જિજ્ઞાસુ પણ છે. વિભાગ કરી નાખે એટલે એવું માનવાનું ને કે પેલો જિજ્ઞાસુ અર્થાર્થી નથી, જિજ્ઞાસુ આર્થ નથી, એમ નહીં. એ આર્થ ભક્ત પણ છે, અર્થાર્થી ભક્ત પણ છે, અને જિજ્ઞાસુ ભક્ત પણ. કેમ? એને રુચિ ક્યાં છે? ઈશ્વરમાં. એનો અર્થ શું થયો? આગળના બે ઈશ્વરને સાધન તરીકે ઉપયોગ કરે. એને માટે ઈશ્વર કોણ છે? આર્થ અને અર્થાર્થી માટે ભગવાન કોણ છે? સાધન છે. જિજ્ઞાસુ માટે ભગવાન કોણ છે? સાધ્ય છે, લક્ષ્ય છે. સાધ્ય એટલે લક્ષ્ય છે. એના જીવનનું સાધ્ય કોણ છે? પરમાત્મા છે. જ્ઞાની છે ભરત શભ, અને જ્ઞાની પણ મારો ભક્ત છે. પણ એને માટે ભગવાન સાધ્ય છે, એને માટે ભગવાન સિદ્ધ છે. એક ભગવાનને સાધન તરીકે ઉપયોગ કરે છે, બીજાને માટે ભગવાન સાધ્ય છે, અને જ્ઞાની માટે ભગવાન કોણ છે? સિદ્ધ છે. કેમ? જ્ઞાની તું આત્મૈવ મે મતમ. આ જ્ઞાની કોણ છે? એ મારો આત્મા છે. આગળ આપણે જોઈ છે બ્રહ્માત્મા ઈશ્વર દર્શન. આ બ્રહ્માત્માને દર્શન કરવાનું. સમ્યક દર્શન નિષ્ઠ, એ ક્યાં ઘડી નિષ્ઠ છે? આ સમ્યક દર્શનમાં એ નિષ્ઠ થઈ ગયો. પણ એટલે ભગવાનનો ભક્ત રહેતો નથી એમ નથી. ભગવાન શું કે છે? જ્ઞાની પણ મારો ભક્ત છે. જો આમ ભક્તિ તો કેવી છે? સંસારી છે એને પણ ભક્તિ છે,
જે સાધક છે એને માટે પણ ભક્તિ છે, અને જે સિદ્ધ છે એને માટે પણ શું છે? ભક્તિ તો છે જ. અને ભગવાન શું કે, ઓહો આ આર્થ અર્થાર્થી બધા નકામા. ઉદારાહ હિ એવ તે સર્વે. અર્જુન, આ બધા ઉદારા શ્રેષ્ઠ જ છે. જો આ સમજજો, ભગવાનનું વાક્ય બહુ અદભુત છે. ભગવાન ભલે એમ કહેતા હોય જ્ઞાની મારો આત્મા છે, પણ ભગવાન એ પણ કે છે કે આ બધા જ ઉદારાહ એટલે કોણ છે? શ્રેષ્ઠ છે. આર્થ તરીકે પણ એ મારો ભક્ત છે અને એ શ્રેષ્ઠ જ છે. અર્જુન, ઉદારાહ હિ એવ તે સર્વ. કેમ? કારણ કે દુઃખ પડે ત્યારે ભગવાનને જ યાદ કરે એવું જરૂરી નથી. જો આ સમજ, કારણ કે આ જગતમાં કોણ દુઃખી નથી? મનપા કોઈ એવું કહી શકે હું દુઃખી નથી? કોઈ એવું કહી શકે મને કોઈ સમસ્યા જ નથી? જો વિચાર, પણ દુઃખ પડ્યું અને ભગવાનને યાદ બધા કરે છે. જો વિચાર, દુઃખ પડે તો શું કરે? કોઈની સાથે વાત કરશે, ક્યાંક ફરવા જશે. જો વિચારો, આ જગતમાં પોતાના દુઃખને હળવું કરવા માટે લોકો અનેક ઉપાય કરતા હોય. બધા જ ભગવાન પાસે જાય એવું જરૂરી નથી. એટલું જ નહીં, એ દુઃખને કારણે પેલો નશો કરતો થઈ જાય, સિગરેટ પીએ, તમાકુ ખાય, દારૂ પીએ, અનેક ઉપાય છે. સમજો, એ ભગવાનની જ ભક્તિ કરે એવું આવશ્યક નથી. અને પોતાની ઈચ્છાની પૂર્તિ માટે પણ એ ભગવાન પાસે જાય એવું જરૂરી નથી. સમજો. અને એટલે ભગવાન શું કે છે? ઉદારાહ હિ એવ તે સર્વે. આ બધા ઉદાર શ્રેષ્ઠ છે. અર્જુન, કોઈ આમાં ઊંચું નીચું નથી. કેમ? કારણ કે આ ક્રમ છે. પેલો 5મા ધોરણમાં ભણતો હોય, 12મા ધોરણમાં ભણતો હોય અને પેલો PhD કરતો હોય. જાસમ, આ 3માં શ્રેષ્ઠ કોને કહેવાય? ક્રમ છે. જો એમ પેલો આર્થમાંથી અર્થાર્થી બને, અર્થાર્થીમાંથી જિજ્ઞાસુ બને અને જિજ્ઞાસુમાંથી પછી એ જ્ઞાની બને. આ ક્રમ છે. ભગવાન અહીંયા વિભાગ નથી કરતા. સમજ, ભગવાન શું કે છે? આ ક્રમ છે. એટલે હું વારંવાર કહું, તમારા ઘરમાં, તમારા હૃદયમાં, તમારી બુદ્ધિમાં ભગવાનને સ્થાન આપો. જા ક્યાંક તો ભગવાનને સ્થાન આપો. તમે આજકાલના ઘર જુઓ. તમે કોના ઘરમાં સવાર સાંજ દીવો થાય? મને કહો. થાય જ બધાના ઘરમાં. કોના ઘરમાં તુલસી? લોકો તુલસી ઘરમાં રાખતા. તુલસી દીવો કરે જ લોકો. પણિયારું કોને કહેવાય ને એ ભૂલી જવાના. આ બધા શબ્દ ડિક્શનરીમાંથી ચાલ્યા. માટલું હોય, ફિલ્ટર હોય, ગમે છે, ત્યાં પણ શું કરવો જોઈએ? એક દીવો મૂકવો જોઈએ. કેમ? આ વરુણ દેવતા છે. વરુણ દેવતાની કૃપાથી જ આ શરીર ટક્યું છે. જો એટલા માટે પેલો ડાયરિયા થાય, પાણી શરીરમાંથી ઓછું થઈ જાય, પેલો શું થઈ જાય? પેલો ભાજી જેવો થઈ જાય. જા સમજ, ડોક્ટર એને શું કરવું પડે? બાટલા ચડાવવા. જા વિચારો, આમ આપણું શરીર કોને કારણે? આ વરુણ દેવતાને કારણે. આ સમજો, આ બધી ઈશ્વરની કૃપા છે. પણ એને કારણે બધા જ ભગવાનને યાદ કરે એવું જરૂરી નથી. ઈશ્વરને શરણે જવું એટલું સરળ નથી. આ સમજો. અને એટલે અહીં શું કીધું? ઇન્દ્ર ઈશ્વરને શરણે ગયો, ઈશ્વરનું ધ્યાન કર્યું, ઈશ્વરની શરણાગતિ સ્વીકારી અને પરમાત્માએ શું કર્યું? ઉમા સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. આ વસ્તુ અહીંયા ઉપનિષદમાં સીધું જ બતાવી દીધું હોય, પણ આ બધી વસ્તુ અંદર શું છે? આપણે સમજી લેવાની હોય. એટલે શંકરાચાર્યએ કીધું ધ્યાયન. ઇન્દ્રએ શું કર્યું? ધ્યાન કર્યું. આપણે પણ રોજ શું કરીએ? ધ્યાન કરીએ. જો રોજ આપણે ધ્યાન કરતા નથી ને, મુશ્કેલી જ છે. એટલે આ એકાગ્રતા આવે નહીં, સૂક્ષ્મતા આવે નહીં. સૂક્ષ્મતા ક્યારે આવે? જ્યાં સુધી રોજ આપણે ધ્યાન જપ નહીં કરીએ ત્યાં સુધી વિચારમાં સૂક્ષ્મતા આવતી નથી. અને જ્યાં સુધી સૂક્ષ્મતા નથી ત્યાં સુધી આ બ્રહ્મ જિજ્ઞાસા પણ થતી જ નથી.
અને એટલા માટે આ પ્રકારથી ત્યાં ઉમાદેવી પ્રગટ થયા. સાવ બ્રહ્મ ઇતિ હોવાચ, એ ઉમાદેવી શંકરાચાર્યજી કહે છે સા બ્રહ્મ ઇતિ કિલ બ્રહ્મણ ઈશ્વરસ્ય એવ વિજયે ઈશ્વરેણ એવ જીતા અસુરાહ. સા હોવાચ, આ ઉમાદેવી કહ્યું, શું કહ્યું? બ્રહ્મ ઇતિ, હે દેવ, હે ઇન્દ્ર, તું એવું માને છે કે આ તારો વિજય છે, પણ ખરેખર આ વિજય તારો નથી. આ વિજય કોનો છે? બ્રહ્મણ વા એતદ વિજયે મહિયધ્વમિતિ. આ બ્રહ્મનો, ઈશ્વરનો વિજય છે. સર્વનો કરતા હર્તા કોણ છે? ઈશ્વર છે. આ ઈશ્વરના અનુગ્રહથી તમને આ વિજય પ્રાપ્ત થયો છે. તમે જો એમ માનતા હોય કે તમારા પોતાના બળથી આ તમે વિજય પ્રાપ્ત કર્યો છે, તો એ તમારી બહુ મોટી ભૂલ છે. અર્જુનની એ જ હાલત થઈ. જ્યાં સુધી પરમાત્માના ચરણારવિંદ આ પૃથ્વી પર હતા ત્યાં સુધી અર્જુન બળવાન હતો. ભગવાનને મૂકવા માટે અર્જુન ગયો. ભગવાને શું કર્યું? ભગવાન જે અંતર ધ્યાન થયા, આ પૃથ્વી પરથી એમના ચરણારવિંદ ભગવાને હટાવ્યા. અર્જુન દ્વારિકાની સ્ત્રીઓને લઈને ક્યાં આવતો હતો? હસ્તિનાપુર. અને પછી શું થયું? એ જ અર્જુન, એ જ ગાંડીવ, અને છતાં શું થયું? કાબે અર્જુન માર્યો. સામાન્ય આદિવાસી જે કાબા લોકો હતા, એ કાબા લોકોએ અર્જુનને શું કર્યું? હરાવી દીધો. જો સમજો, વિચારે, વહી ધનુષ વહી ગાંડી. એ જ ધનુષ્ય હતું, એ જ ગાંડીવ હતો, એ જ અર્જુન હતો. પણ એ જ અર્જુન, એ જ ગાંડીવ જેણે મહાભારતનું યુદ્ધ કર્યું, એ કોની સામે હાર્યો? આમ ઉમાદેવી ઇન્દ્રને કહે છે કે તમે એમ માનો છો કે તમે આ અસુર પર વિજય મેળવ્યો. જીતા અસુરા ઈશ્વરેણ એવ. ખરેખર અસુરો પર વિજય કોણે મેળવ્યો છે? ઈશ્વર દ્વારા જ આ વિજય પ્રાપ્ત થયો છે. યુયમ તત્ર નિમિત્ત માત્રમ. તમે તો એ બધામાં કોણ છો? નિમિત્ત માત્ર. જો અર્જુનને ભગવાને શું કીધું? નિમિત્ત માત્ર ભવ સવ્યસાથી. 11મા અધ્યાયમાં જયારે અર્જુને આ બધું જોયું ત્યારે ગભરાઈ ગયો. ત્યારે ભગવાને પણ અર્જુનને શું કહેવું પડ્યું? અર્જુન, આ બધો નાશ કરવાનું તો નિમિત્ત તારે બનવાનું છે. બાકી આ બધા મારા દ્વારા તો શું છે? આ કાળરૂપી મેં આ બધાને હણી જ નાખ્યા છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. અને એટલે ઉમા કહે છે કે તમે તો બધા કોણ છો? યુ યમ, તમે બધા તો એ પ્રસંગમાં નિમિત્ત માત્ર છો. તસ્ય એવ વિજયે યુયમ મહિયત્વમ મહિમાનમ પ્રાપ્નું છે. અને આ વિજયને કારણે તમને બધાને આ મહિમાની પ્રાપ્તિ થઈ. લોકો તમારી પ્રશંસા કરતા હતા, તમારો વિજય થયો એમ માનતા હતા. એતદ ક્રિયા વિશેષણાર્થમ. એતદ વિજય એટલે શું છે? આજે તમારો વિજય થયો એ ખરેખર વિજય કોનો હતો? ઈશ્વરનો વિજય હતો. મિથ્યા અભિમાનસ્તુ યુષ્માકમ અયમ અસ્માકમ એવ અયમ વિજય અસ્માકમ એવ અયમ મહિમા. આ તમે જેવું કહેતા હતા, આ અમારો વિજય થયો, આ અમારો મહિમા છે, લોકો અમને પૂજા કરે છે, લોકો અમારી પ્રસિદ્ધિ કરી રહ્યા છે. ખરેખર એ શું છે? એ તમારું હતું જ નહીં. એ ખરેખર શું છે? તમારું મિથ્યા અભિમાન છે. હું વારંવાર એટલે કહું, ઈશ્વરના અનુગ્રહથી જ આ બધું થઈ રહ્યું છે. આપણે તો નિમિત્ત માત્ર બનવાનું. નિમિત્ત માત્ર બનીએ ને તો જ પછી આપણે અહંકાર નહીં આવે અને આપણી બુદ્ધિમાં અહંકાર નહીં હોય. જાસમ ભાગવતમાં બહુ સરસ કહેવામાં, ભગવાન કોકે પૂછ્યું, ભગવાન તમે મારા હૃદયમાં કેમ રહેતા નથી? ત્યારે ભગવાને કીધું કે તારા હૃદયમાં ક્યાં તો હું હોઉં અને ક્યાં તો અહંકાર હોય. જ્યાં અહંકાર હોય, મિથ્યા અભિમાન હોય, ત્યાં હું વાસ કરતો નથી. આ સમજો.
આપણે તો 4 વસ્તુ બનાવીએ ને તો અંબાની હા મેં આ કરી, એટલે પણ નરસિંહ મહેતા કહી ગયા હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાનતા. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરે. કેમ? સૃષ્ટિ મંડળ એણી પરે. જા સમજા આ વાક્ય બહુ મજાનું. સૃષ્ટિ મંડળ એટલે કે આ સૃષ્ટિનું સંચાલન જે થઈ રહ્યું છે એ કરનાર આપણે નથી. એણી પરે એટલે કે એ પરમાત્મા ત્યાં બેઠો બેઠો આ બધી સૃષ્ટિનું સંચાલન કરી જ રહ્યો. આપણે તો કોણ છે? યંત્ર રૂઢાની માય. આપણે કટપુટ થઈ છે, ક્યાંય અહંકાર કરવાનો છે. અને એટલે કે છે આ તમે જે આ પ્રકારથી કહેતા હતા કે આ તમારો મહિમા છે, આ તમારો વિજય છે, એ ખરેખર શું છે? આ તમારો વિજય કે મહિમા છે જ નહીં. અયમ મહિમા તતઃ તસ્માત ઉમા વાક્યાદેવ. આ પ્રકારથી ઉમાનું જયારે વાક્ય ઇન્દ્રએ સાંભળ્યું, હવે વિધાન ચકાર, ત્યારે ઇન્દ્રને ધ્યાનમાં આવ્યું, ઇન્દ્રને ખબર પડી. વિધાન ચકાર એટલે કે ઇન્દ્રને સમજાયું, ઇન્દ્રએ જાણ્યું. શું જાણ્યું? બ્રહ્મ ઇતિ ઇન્દ્ર અવધારણાત. અને ઇન્દ્રએ પણ નિર્ણય કર્યો કે આ વિજય અમારો નથી, આ મહિમા અમારો નથી. આ વિજય અને મહિમા કોનો છે? બ્રહ્મનો છે, પરમાત્માનો છે. આમ ઇન્દ્રએ પણ જ્યાં કહેવામાં આવ્યું અવધારણા તતઃ વૈતિ ન સ્વાતંત્ર્યેન, ઇન્દ્રએ પણ નિશ્ચય કર્યો, અવધારણ કર્યું કે અમારો વિજય નથી, સ્વતંત્રપણે અમે આ વિજય કે મહિમા પ્રાપ્ત કરી શકીએ એમ છે જ નહીં. જા ઇન્દ્ર ઈશ્વરના અનુગ્રહ વિના આ શક્ય નથી. અને ઇન્દ્ર જો આને જ કહેવાય સાત્વિક બુદ્ધિ. જો તમે ઇન્દ્રને કહેવામાં આવ્યું અને તત્કાળ ઇન્દ્રએ શું કર્યું? સ્વીકારી. આપણને કહેવામાં આવે ને પણ તમે કહેતા હોય ને અમારે જયારે સ્વીકારવું ને ત્યારે સ્વીકારી. પુનઃ ગીતામાં આવવાનું જ છે આ બધું. ભગવાન કોઈ છોડતા નથી ગીતામાં. સમજ, આપણને એમ લાગે કે ભગવાન બહુ દયાળુ કૃપાળુ, પણ ભગવાનના વાક્ય સાંભળો તો કઈ દયાળુ કૃપાળુ. અશોચ નન્વ શોચ સ્વમ, પહેલી તલવાર મારી દીધી. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. જા વિચાર, ફટકારી જ દે જ ભગવાન. અસત ભાવ ન છે જ નહીં, તું કોને માટે રડી રહ્યો? જા વિચાર, છે જ નહીં, તું કોને માટે રડે છે? વિચાર. એટલું જ ને, આગળ બધું ભગવાન કહે છે કે અર્જુન હું તને આ કહું છું, જો તું આ સાંભળશે નહીં, સમજશે નહીં, જા વિચાર, તો તારું કલ્યાણ ક્યારેય નહીં થાય. 18મા અધ્યાયમાં ભગવાન કહી દે કે આ મારો ઉપદેશ જે તને કીધો અર્જુન, એમાં પણ જો તું સંશય કરવાનો પ્રયત્ન કરશે, સંશયાત્મા વિનશ્યતિ અશ્રદ્ધાનસ્ય. જો મારા વાક્ય પર તમને શ્રદ્ધા નથી, ભગવાન શું કહે? તને જો મારા વાક્ય પર શ્રદ્ધા નથી અને મારા વાક્ય પર જો તું સંશય કરી રહ્યો છે, તો તારું પ્રગતિ, તારી ઉન્નતિ ક્યારેય નહીં થાય. નાયમ લોક ન પરહ. આ લોકમાં તું શાંતિથી રહી શકીશ નહીં, પરલોકમાં પણ શક્યતા કોઈ નથી. આમ ઈશ્વરના ગુરુના વાક્ય પર આપણને શું હોવી જોઈએ? શ્રદ્ધા હોય. એટલે તો આ ઇન્દ્ર આગળ મેં કીધું ને સાત્વિક છે. બુદ્ધિથી તો કોણ છે? સાત્વિક છે. દેવતાઓ સાત્વિક છે. એમાં એને પછી શું કર્યું? ધ્યાન કર્યું, ઉપાસના કરી. ધ્યાનથી જ બુદ્ધિ શું થાય છે? આપણી તીક્ષ્ણ અને તેજસ્વી બને. એટલે હું કહું, વર્ગો હોય ત્યારે આપણે વર્ગમાં આવીએ, વેદાંત ભણીએ, પણ બાકીના વખતમાં શું કરવું જોઈએ? આજે તો ક્લાસ નથી એટલે 8 વાગે ઉઠે તો ચાલે. એમ નહીં, વર્ગો નહીં હોય ત્યારે શું કરવાનું? રોજ ઉઠીને જપ કરીએ, ધ્યાન કરીએ, અધ્યયન કરીએ. એટલા માટે ધ્યાન માટે આખો ને આખો એક અધ્યાય ભગવાને રાખ્યો. જો આ 6થો અધ્યાય શાના માટે છે? આ ધ્યાન માટે.
ધ્યાન કેવી રીતે કરવું, આપણું આસન કેવું હોવું જોઈએ, કયા પ્રદેશમાં આપણે મૂકીએ, સૂચવ દેશો પ્રતિષ્ઠા, ભગવાને બધી પ્રકારની ત્યાં આગળ શું છે ચર્ચા કરી જ છે. આપણો આહાર કેવો હોવો જોઈએ, આપણો વિહાર કેવો હોવો જોઈએ, આપણો સંઘ કેવો હોવો જોઈએ, આ બધું જ છે. આમ આ ઇન્દ્રની સાત્વિક બુદ્ધિ હતી અને એટલે તત્કાળ શું કર્યું, વિધાન ચકાર, તત્કાળ એને નિર્ણય કરી લીધો, એ સમજી ગયો અને તત્કાળ એને કીધું હા આ પરમાત્માનો વિજય છે, અમારો વિજય નથી, સ્વતંત્રપણે અમે પરમાત્માના અનુગ્રહ વિના આ વિજય પ્રાપ્ત કરી શકીએ એવી કોઈ શક્યતા જ નથી. આમ જયારે આ પ્રકારથી કહેવામાં આવ્યું એટલે બીજો મંત્ર, યસ્માદ અગ્નિવાયવ ઇન્દ્રઃ એતે દેવાઃ બ્રહ્મણઃ, 121મું પાન, બ્રહ્મણઃ સંવાદ દર્શનાદિના સામીપ્ય ઉપગતાઃ તસ્માत् સ્વૈઃ ગુણૈઃ ગુણમાં ઉપર રેફ છે, સ્વૈઃ ગુણૈઃ અતિતરામ ઇવ શક્તિ ગુણાધિ મહાભાગ્યૈઃ અન્યાન દેવાન અતિતરામ અતિશેરતે ઇવ એતે દેવાઃ ઇવ શબ્દઃ અનર્થકઃ અવધારણાર્થઃ વા યદ અગ્નિઃ વાયુઃ ઇન્દ્રઃ તે હિ દેવાઃ તે હિ દેવાઃ યસ્માદ્ એનદ્ બ્રહ્મ મેદિષ્ઠમ અંતિકતમં પ્રિયતમં પસ્પર્શુઃ પૃષ્ટવन्तः यथोक्तैः ब्रह्मणः संवादादिप्रकारैः एहि यस्माच्च एतो एनत ब्रह्म प्रथमः प्रधानाः सन्तः इति एतत् विदाञ्चकार विदाञ्चक्रुः इति एतत् ब्रह्म इति तस्माद्वा एते देवाः अतितराम, આ કારણથી તસ્માદ એટલે કે આ યસ્માદ અગ્નિવાયુ ઇન્દ્રાહ તે દેવાહ બ્રહ્મણઃ સંવાદ દર્શનાદિના સામીપ્ય ઉપગતાઃ. આ ત્રણ જે દેવતાઓ છે અગ્નિ, વાયુ અને ઇન્દ્ર, આ ત્રણ દેવતાઓને આ બ્રહ્મના સામીપ્યની પ્રાપ્તિ થઈ, બ્રહ્મ સાથે સંવાદ કરવાની તક મળી અને એટલા માટે શું થયું તસ્માદ, અહીંયા તસ્માદ છે ને મંત્ર, તસ્માદ એટલે એટલા માટે એવું કે, પણ એટલા માટે ક્યારે વપરાય, પેલું આગળ હોવું છે જો અને તો એવું કહીએ ને, જ્યારે અને ત્યારે. ત્યારે હું મુંબઈ ગયો હતો ત્યારે ને પછી અત્યારે થાય, જ્યારે પેલું જ્યારે આવું જોઈએ તો પછી પેલું ત્યારે આવે, જ્યાં આવે તો પછી ત્યાં આવે, આ બે સાથે ચાલે. એમ તસ્માદ ક્યારે હોય, પેલું યસ્માદ હોય તો. એટલે શંકરાચાર્ય વાક્ય આપણને મૂકી આપે,
ઇન્દ્ર, વાયુ અને અગ્નિને પરમાત્મા સાથે સંવાદ કરવાનો, પરમાત્માના દર્શન કરવાનો આ શું મળ્યું? આ તક મળી. અને એમને આ પ્રકારથી આ તક મળી હોવાથી જ તસ્માત એટલા માટે ઇન્દ્ર, વાયુ એતે દેવાહ અતિતરામ. અતિતરામ એટલે શું છે? આ સર્વ દેવતાઓમાં આ ત્રણ દેવતાઓ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી. અતિતરામ એટલે શું છે? આ ત્રણ દેવતાઓએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી. અન્યાન દેવાન યદ, અન્ય દેવતાઓ કરતા, અન્યાન દેવાન એટલે શું છે? અન્ય દેવતાઓ કરતા આ ઇન્દ્રાદિઓ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી. અગ્નિ, વાયુ, ઇન્દ્ર તેહી એન જ્ઞેદિષ્ટમ પસ્પૃશુ. એમને શું થયો? આ પરમાત્માનો સ્પર્શ પ્રાપ્ત થયો. સ્પર્શ એટલે શંકરાચાર્યજી આપણે સમજાવજો. એટલે મંત્રમાં બીજું શું કીધું? હિ એન પ્રથમ વિદાન ચકાર બ્રહ્મ ઇતિ. એટલું જ નહીં, આ બ્રહ્મને એ ત્રણ બધા દેવતાઓમાં આ ત્રણ દેવતાઓએ બ્રહ્મને સૌથી પહેલા જાણી. પ્રથમ સૌથી પહેલા બ્રહ્મ જ્ઞાન કોને થયું? આ ત્રણ દેવતા. ઇન્દ્રને જો આ સમજો, આ સીધું કહી દીધું એનો અર્થ થયો પેલું વચ્ચે સમજી લેવાનું કે ઇન્દ્રને ઉમાદેવી આ પ્રકારથી બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું. ઉમાદેવીએ જે બ્રહ્મ જ્ઞાન ઇન્દ્રને આપ્યું એ જ બ્રહ્મ જ્ઞાન ઇન્દ્રએ શું કર્યું? અગ્નિ અને વાયુને આપ્યું. આમ ઇન્દ્રને પહેલું બ્રહ્મ જ્ઞાન થયું અને એ બ્રહ્મ જ્ઞાન પોતાની પાસે સાચવી નહીં રાખ્યું, પોટલી બનાવી. જા સમજ. ઇન્દ્રએ શું કર્યું? અગ્નિ અને વાયુને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું. અને એટલા માટે આ ત્રણ દેવતાઓ અન્ય દેવતાઓમાં શ્રેષ્ઠ પુરવાર થયા. પ્રથમ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે. બે કારણ છે. ત્રણે બ્રહ્મના દર્શન થયા, બ્રહ્મનું સામિત્ય પ્રાપ્ત થયું, બ્રહ્મ સાથે સંવાદ કરવાની તક મળી. પસ્પૃશ એટલે શું છે? આ પ્રકારથી એને સન્નિધિ કહેવાય, સામિત્ય. એટલું જ નહીં, એ ત્રણે આ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિધાન ચકાર, એ ત્રણે પહેલા બ્રહ્મને જાણી લીધું. અને એટલા માટે અન્ય દેવતાઓમાં એ બે કોણ થઈ ગયા? શ્રેષ્ઠ દેવતાઓ બની ગયા. એટલે શંકરાચાર્યજી કહે છે તસ્માત સ્વૈહિ ગુણૈહિ અતિતરામિવ શક્તિ ગુણાદિ મહાભાગ્યૈ. આમ સર્વ દેવતાઓ પોતપોતાના, જો વિચાર, દરેક દેવતાઓની પોતપોતાની શક્તિ તો છે જ. ઇન્દ્રની પણ પોતાની શક્તિ છે. એ વજ્ર ધારણ કરે છે, એ સ્વર્ગનો રાજા છે. આમ એમની પોતપોતાની સ્વૈહિ ગુણૈહિ અતિતરામિવ શક્તિ ગુણાદિ મહાભાગ્યૈ. પોતાની શક્તિ, પોતાના ગુણથી, પોતાના પ્રતાપથી એ શ્રેષ્ઠ તો છે જ. જા સમજ. ઇન્દ્ર આમ પણ શ્રેષ્ઠ જ છે. અગ્નિ, વાયુ દેવતા તરીકે પણ કોણ છે? પોતાના ગુણથી તો શ્રેષ્ઠ છે જ, અન્ય દેવતાઓ કરતા પણ છે. પરંતુ અન્યાન દેવાન અતિતરામ અતિશેર દૈવૈતે તે દેવાહ. પણ જ્યારે એમને આ પ્રકારથી યક્ષ રૂપે પરમાત્માના દર્શન થયા અને જ્યારે એમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું તો એમની શ્રેષ્ઠતા શું થઈ ગઈ? વધી ગઈ. જો આમ તો શ્રેષ્ઠ છે જ દેવતા તરીકે. ઈવ શબ્દ અનર્થક. શંકરાચાર્યજી કહે છે અહીંયા પેલો ઈવ શબ્દ છે. શંકરાચાર્યજી કહે છે ક્યાં તો તમે અતિતરામ ઈવ એવું કીધું. ત્યાં સમજો મંત્રમાં શું છે? અતિતરામ ઈવ અન્યાન દેવ. શંકરાચાર્યજી કહે છે આ ઈવ શબ્દ ક્યાં તો વધારાનો છે એમ ગણવું પડે, અનર્થક છે એમ ગણવું પડે, અથવા તો અવધારણાર્થ નિશ્ચય કરવા માટે છે. ઈવ શબ્દનો શું થાય? એ નિશ્ચય કરે છે કે આમ તો પોતાને શક્તિ મહિમાથી એ શ્રેષ્ઠ હતા જ, પણ બ્રહ્મ પ્રાપ્તિ પછી એમની શ્રેષ્ઠતા અવશ્ય વધી ગઈ છે. યદ અગ્નિ વાયુ ઇન્દ્ર તેહિ દેવાહ યસ્માત એનદ બ્રહ્મનેદિષ્ટમ અંતિકતમમ પ્રિયતમમ પસ્પર્શુઃ સ્પૃષ્ટવંતઃ યથોક્તૈઃ બ્રહ્મણઃ સંવાદાદિ પ્રકારૈઃ. આ બ્રહ્મ સાથેનો સંવાદ વગેરેથી એ દેવતાઓને આ સામિપ્ય પ્રાપ્ત થયું. નજીક થયા એનો અર્થ પ્રિયતમમ. જા સમજ.
સામિપ્ય અનેક પ્રકારથી હોય. જો આ શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે. સ્પર્શુ એટલે કે સ્પર્શ થયો, અર્થ એટલો જ થાય બ્રહ્મનો એમને સ્પર્શ થયો. તો કે સ્પર્શને કારણે સામિપ્ય પ્રાપ્ત થયું. તો કે સ્પર્શ પણ ઘણા પ્રકારના, ફક્ત શારીરિક સ્પર્શ એમ નહીં. આજે તમારું પ્રવચન મને સ્પર્શી ગયું એવું કહીએ તો શું અર્થ થાય? ભૌતિક સ્પર્શ નથી ત્યાં, સમજો. બૌદ્ધિક રીતે તમારું પ્રવચન શું થયું? સ્પર્શી ગયું. બૌદ્ધિક રીતે પણ સ્પર્શી જાય. કોઈ પ્રેમથી આપણી સાથે વાત કરે તો માનસિક રીતે ભાવનાની દ્રષ્ટિએ પણ શું થઈ શકે? એ સ્પર્શી જાય. આમ ફક્ત ભૌતિક સ્પર્શ જ જોવાનો નથી. ખરેખર શું છે અહીંયા ઘડી ભૌતિક સ્પર્શ બતાવતા નથી. કયો સ્પર્શ બતાવે? ભાવનાત્મક રીતે, એટલે કે છે પ્રિયતમ. ભાવનાત્મક રીતે શું કહેવાય? પ્રિયતમ. પરમાત્મા પ્રસન્ન થયા, અને પરમાત્મા પ્રસન્ન થયા એટલા માટે ઉમાદેવી ત્યાં પ્રગટ થઈ. જો વિચાર, તો ઉમાદેવી ત્યાં પ્રગટ થઈ એ શું બતાવે છે? ઈશ્વરનો પ્રેમ બતાવે. એટલું જ નહીં, બ્રહ્મને જયારે જ્ઞાન થયું એમ કીધું, આગળના ખંડ ભૂલી જવાના નહીં. જો તમે ઇન્દ્રને બ્રહ્મ જ્ઞાન થયું એમ જયારે કહેવામાં આવે તો એનો અર્થ શું થાય? આગળનું યાદ હોય ને તો ખબર હોય. ઇન્દ્રએ બ્રહ્મને આત્મ સ્વરૂપે ઓળખ્યો. તો પછી એ બ્રહ્મ શું થઈ ગયો? નિર્દિષ્ટ, સૌથી નજીકની વસ્તુ કઈ થઈ ગઈ એને માટે? સ્પર્શનો અર્થ શું થયો? ઐક્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જો સમજો, કેમ? આત્મ સ્વરૂપે પરમાત્માને એમણે ઓળખી લીધો તો ઇન્દ્રનો સૌથી નજીક તો કોણ થઈ ગયું? એ પરમાત્મા જ છે. એ બ્રહ્મ શું છે? નિર્દિષ્ટમ અંતિકતમમ પ્રિયતમમ પરસ્પર્શુ સ્પૃષ્ટવંત યથોક્તૈ બ્રહ્મણ. એટલે શંકરાચાર્યજી કહે છે આગળના ખંડ ભૂલી જવાના નહીં. એટલે શું કે છે? યથોક્તૈ બ્રહ્મણ. યથોક્ત એટલે શું છે? જે પ્રકારે આ બ્રહ્મને આપણને સમજાવવામાં આવ્યું છે એ બ્રહ્મ જ્ઞાનની ચર્ચા આગળના જે 3 ખંડોમાં કરવામાં આવી છે એ પ્રકારથી ઇન્દ્રએ પણ બ્રહ્મને શું છે? હું બ્રહ્મને જાણું છું એમ નથી કીધું. હું બ્રહ્મ છું એ એને સમજી લીધું, અને એટલા માટે એ બ્રહ્મને શું થઈ ગયો? સૌથી નજીકનો થઈ ગયો. આમ બ્રહ્મનો સ્પર્શ થયો એનો શું થયો? ઇન્દ્ર માટે બ્રહ્મ અને હું બે રહ્યા નથી, ઐક્યની પ્રાપ્તિ. આમ ભાવનાત્મક રીતે પણ સ્પર્શ હોય, બૌદ્ધિક રીતે પણ આપણે કોઈકથી પ્રભાવિત થઈએ. પણ અહીંયા નિર્દિષ્ટમ તો કઈ દ્રષ્ટિએ છે? અહીંયા સ્પર્શ તો કઈ દ્રષ્ટિએ છે? આત્મ સ્વરૂપે, ઐક્યની દ્રષ્ટિએ સ્પર્શ છે. જો આ સમજ, નહીં તો સ્પર્શ ગોટાળા વાળો શબ્દ છે. આ સમજ, સામિપ્ય શબ્દ કહીએ ને એ ગોટાળા વાળો જ છે. કેમ? એક પરમાત્મા ને બીજો હું, એટલે પાછું શું થયું? નાહમ મન્યે સુવેદેથી નો ન વેદેથી વેદ છે. હું એવું માનતો નથી કે હું બ્રહ્મને જાણું છું. યદિ મન્યે અહમ વેદ દહરાપી. બધા મંત્ર યાદ રહેવા જોઈએ. દહરમેવ નૂનમ અલ્પમેવ. તું જો એમ કહેતો હું બ્રહ્મને જાણું છું તો તું શું જાણે છે? અલ્પમેવ. આમ સ્પર્શ શબ્દ અહીંયા કઈ દ્રષ્ટિએ છે? ખરેખર ઐક્યની દ્રષ્ટિએ. કારણ કે સ્પર્શ કરવાનો જ નથી, બ્રહ્મનો સ્પર્શ થયો. જો એટલે મંત્ર એકલો વાંચીએ, આ તો ભાષ્ય આપણે વાંચીએ ને તો કઈ તલ્લે પડે એવું નથી. આ સમજ, એટલા માટે જ વંદે ગુરુ પરંપરા. પહેલા પ્રણામ કોને કરવા પડે? આ પરંપરાને, ગુરુને નહીં. આ સમજો, વંદે ગુરુ પરંપરા. આ બધી વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થાય? આ પરંપરાથી પ્રાપ્ત થાય. સમજ, પરંપરા વગર આ સમજવું એ સમજાવવું શું છે? અશક્ય. હું એટલે વારંવાર કહું, ઈશ્વરના અનુગ્રહથી હું બોલું છું અને ઈશ્વરના અનુગ્રહથી તમે શ્રવણ કરી રહ્યા છો.
નહીં તો સ્પર્શ નો ઇન્દ્ર એ લોકોને બ્રહ્મનો સ્પર્શ થયો એટલે એ લોકો શ્રેષ્ઠ છે. આ કેનો ઉપનિષદનો ઉપદેશ છે? નેદમ યદિદમ ઉપાસતે ઇદમ તયા ઉપાસતે. તું આ તરીકે જેને ઉપાસના કરે છે બ્રહ્મ એ છે જ નહીં. સ્પર્શ શબ્દનો અર્થ શું કરવો પડે? ઇન્દ્ર, અગ્નિ અને વાયુએ ઐક્ય સ્વરૂપે પરમાત્માને જાણી લીધા. પ્રિયતમમ એટલા માટે કીધું કે દર્શન થયા. સામિત્ય એટલા માટે કીધું સંવાદ કરવામાં આવ્યો, ઉમાદેવી પ્રગટ થઈ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. એટલે પ્રિયતમ અને સામિત્ય પણ છે જ. પણ નેદિષ્ટમ શબ્દનો અર્થ જે છે, પસ્પૃશનો અર્થ શબ્દ જે છે એ તો શું કરવું પડે? એટલે શંકરાચાર્ય શું કહે છે? યથોક્તૈ બ્રહ્મણ. આ પ્રકારથી જે બ્રહ્મને દર્શન. જો તમે અનુવાદ વાંચો ને તો ગોટાળો જ છે આપણને. એટલે ઘણી વાર હું કહું કે મહેરબાની કરીને અનુવાદ વાંચતા નહીં. યથોક્ત બ્રહ્મણ એટલે શું છે? જે પ્રકારથી આગળ 2 ખંડમાં બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું, બ્રહ્મના સ્વરૂપને પ્રગટ કરવામાં આવ્યું છે, એ પ્રકારથી બ્રહ્મને શું કર્યું? વિધાનચકાર. વિધાનચકાર છે, બ્રહ્મને એમણે જાણી લીધું. સંવાદાદિ પ્રકારૈ તેહિ યસ્માચ્ચ હેતો. આ કારણથી એનદ બ્રહ્મ પ્રથમઃ પ્રધાનઃ સંતઃ. અને આ પ્રકારથી એમણે બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણી લીધું. અને એટલા માટે સર્વ દેવતાઓમાં કોણ થઈ ગયા? પ્રથમ થઈ ગયા. વિધાનચકાર વિધાનચક્રુઃ. અહીંયા પેલું એક પ્રથમઃ એમ કીધું ને, પ્રથમઃ પેલી એક વચન છે પણ 3 દેવતાઓ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? પ્રથમઃ રામ રામઃ રામ રામઃ રામૌ રામાઃ. એ જ રીતે વિધાન ચકાર એક વચન છે પણ એ તો 3 છે. ઇન્દ્ર, અગ્નિ અને વાયુ છે. એટલે એક વચનનું શંકરાચાર્ય જેને શું કરે છે? બહુવચનમાં ક્રિયાપદ મૂકી દે છે. વિધાન ચક્રુઃ. આમ 3 જણાએ એ બ્રહ્મને શું કર્યું? જાણી લીધું. જાણ્યું કઈ રીતે? યથોક્ત પ્રકારે. યથોક્ત પ્રકાર એટલે કે આત્મ સ્વરૂપે એમણે આ બ્રહ્મને જાણ્યું. આ પ્રકારથી આ 2 મંત્રો છે. હવે વાક્ય ભાષ્ય. પહેલા મંત્રનું વાક્ય ભાષ્ય 120 પાના પર નીચે. તાંચ પૃષ્ઠા તસ્યા એવ વચના વિધાનચકાર વિદિતવાન અતઃ ઇન્દ્રસ્ય બોધ હેતુત્વાદ વિદ્યા એવ ઉમા વિદ્યા સહાયવાન ઈશ્વરઃ ઇતિ સ્મૃતિઃ યસ્માદ ઇન્દ્ર વિજ્ઞાનપૂર્વકમ અગ્નિ વાયુ ઇન્દ્રાઃ તે હિ એનત નેદિષ્ટમ અતિ સમીપમ બ્રહ્મ વિદ્યયા બ્રહ્મ પ્રાપ્તાઃ સંતઃ પસ્પૃશુઃ સ્પૃષ્ટવन्तઃ તેહિ પ્રથમં વિધાનચકાર વિધાનચક્રુઃ ઇત્યેતત તસ્માદ અતિતરામ અતિથ્યન્યાન અતિશયેન દીપ્યન્તે અન્યાન દેવાન તતઃ અપિ ઇન્દ્રઃ અતિતરામ દીપ્યતે આદૌ બ્રહ્મ વિજ્ઞાનાત. વાક્ય ભાષ્ય 1 થી 3 મંત્રનું છે. પદ ભાષ્યને આપણે 2 મંત્રો જોયા. આ શંકરાચાર્યથી વાક્ય ભાષ્ય 1 થી 3 મંત્ર બહુ સ્પષ્ટ છે. તાચ પૃષ્ઠ
ઇન્દ્રએ ઉમાને પ્રશ્ન કર્યો અને ઇન્દ્ર શું કર્યું? જ્યારે ઉમાએ ઉપદેશ કર્યો અને ઉમાના ઉપદેશથી ઇન્દ્રને એ બ્રહ્મ સ્વરૂપ આત્માનું જ્ઞાન થયું. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે અતઃ ઇન્દ્રસ્ત્ર, તો કે આ ઉમા એવું કીધું. જા સમજ, મંત્રમાં શું કહેવામાં આવ્યું? ઉમા ત્યાં પ્રગટ થઈ. જા સમજ. તો ત્યાં કોઈ જગ્યાએ બ્રહ્મ વિદ્યા એવું કીધું નથી, એવું કહેવામાં આવ્યું નથી કે આ બ્રહ્મ વિદ્યા પ્રગટ છે. તો શંકરાચાર્યજી કહે છે હું એને બ્રહ્મ વિદ્યા શા માટે કહું છું? એટલે કહે છે ઇન્દ્રસ્ય બોધ હેતુત્વાદ ઉમા એવ બ્રહ્મ વિદ્યા. મળ્યું? 120 પાના પર નીચેનો ફકરો. ઇન્દ્રસ્ય બોધ હેતુત્વાદ, ઇન્દ્રને બ્રહ્મ જ્ઞાનનું આપનાર કોણ છે? આ બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરનાર આ ઉમા છે. અને એટલે માટે શું કહેવામાં આવ્યું? ઇતિ ત્વાદ વિદ્યા એવ ઉમા. આ ઉમા ખરેખર કોણ છે? વિદ્યા છે. વિદ્યા સહાયવાન ઈશ્વર ઇતિ સ્મૃતિ. આ બ્રહ્મ જ્ઞાન જો જે કઈ ગઈ એ જ આવે. આ વિદ્યા સહાયવાન કોણ છે? ઈશ્વરના અનુગ્રહ વગર આ બ્રહ્મ જ્ઞાન નહીં થાય. લખી રાખ. વારંવાર એટલે કહું છું, ઈશ્વરની ભક્તિ કરો, ઈશ્વરનું જપ ધ્યાન કરો, તો જ આ ઈશ્વરના અનુગ્રહથી આ બ્રહ્મ જ્ઞાન થશે. અવધૂત ગીતામાં પહેલું જ વાક્ય શું છે? ઈશ્વર અનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. આ બ્રહ્મ જ્ઞાન એક અદ્વિતીય બ્રહ્મને જાણવાની વાસના એટલે કે ઈચ્છા પણ ક્યારે થાય છે? ઈશ્વરના અનુગ્રહથી. તે જ વસ્તુ શંકરાચાર્ય જે કહ્યું દુર્લભમ ત્રયમેવ તત ઈશ્વર દૈવ અનુગ્રહાદેવ. આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે જે દેવતા ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત. મનુષ્યત્વ, મુમુક્ષત્વ, મહાપુરુષ સંશ્રય. મનુષ્યત્વ જો આ સમજો તો પેલો તો પ્રત્યય છે. આ સમજ, માણસ તો ઘણા છે પણ માણસપણું કેટલામાં છે? ભેગું કરવું એ માણસ નથી. તમે કેટલું આપો ને એ તમારું માણસાઈ નક્કી કરે. એક નવું પુસ્તક આવી જ ગયું છે. પ્રિન્ટરનું કૃપા હોય આજે આ સમજ, આ પ્રિન્ટરની કૃપા હોય ને તો જ પેલું પુસ્તક છપાય. આ સમજ, એટલે પ્રિન્ટરની કૃપા હશે ને તો અમેરિકા જાઓ એ કલાક છપાઈ જશે. મનુષ્યત્વ કોને કહેવાય? આપણે જીવન જીવીએ, જીવન જીવવું કોને કહેવાય? ખાધું પીધું રાજ કરીએ એટલે જીવન જીવીએ. સ્વામીજી બહુ કડક શબ્દ ત્યાં વાપરે. આપણે જીવન જીવીએ છીએ, ઢસરડો કરીએ. જો વિચાર, આપણું જીવન શું છે? સવારે ઉઠ્યા, દીવો કર્યો, 2 માળા કરી, નોકરીએ ગયા, કમાણી કરી, આવ્યું, ખાધું પીધું, ચા કરે, નાસ્તો ખાઈ પીને સુઈ ગયા. લગ્નમાં ગયા, લખુ ચોખા ખાઈને આવે ને સુઈ ગયા. મનુષ્ય જીવન કોને કહેવાય? મનુષ્યત્વ કોને કહેવાય? સ્વામીજી 2 શબ્દ બહુ સુંદર વાપરે, કન્ઝ્યુમર અને કોન્ટ્રીબ્યુટર. કન્ઝ્યુમર એટલે શું છે? ઉપભોક્તા કહેવાય. આપણે આ જગતમાંથી શું કરતા રહીએ? મને કેમ મળે વધારેમાં વધારે હું પ્રાપ્ત કરું, ઉપભોક્તા. કોન્ટ્રીબ્યુટર શું છે? આ જગતમાં તમે કોઈ ફાળો નોંધાવ્યો ખરો? આ પણ તો 5 રૂપિયા વધારે ખર્ચાઈ જાય ને તો પેલું આઈસ્ક્રીમ એ ભાવે નહીં. આ સમજો, આ આપણી બુદ્ધિ. વિચાર, પ્રદાતા એને શું કહેવાય? આ જગતમાં આપણે પ્રદાતા છીએ કે ઉપભોક્તા? જેટલા પ્રદાતાની ભાવના વધુ એટલી માણસાઈ તમારી વધારે. હું કેટલું વધારે આપી શકું એ તમારી મહાનતા. તમે કેટલું લઈ શકો ને, જો એટલે મનુષ્યત્વ. શંકરાચાર્ય શું કહે છે? આ મનુષ્યત્વ દુર્લભ છે.
હું માણસ થાઉં તોય ઘણું. આપે ને એને મનુષ્ય કહેવાય, લે એ મનુષ્ય નહીં કહેવાય, શુદ્ર કહેવાય. એને શું કહેવાય? શુદ્ર. મનુષ્યત્વમ એ માણસ તો બન્યો, પણ હજી પણ એક ડગલું આગળ શું કરવાનું? મુમુક્ષુત્વમ. આ મોક્ષની ઈચ્છા થવી અને મોક્ષની ઈચ્છા થયા પછી એ મોક્ષ ઈચ્છા વાળાનું જે ભાવના ત્વમ પ્રત્યે છે, તમે મુમુક્ષુપણું, એટલે અહીં આપણે પ્રાર્થના કરીએ તો શાંતિ પામે. ઉપનિષદમાં જેટલા ગુણો દર્શાવ્યા છે, સદગુણો દર્શાવ્યા છે, તે મયી સંતિ, તે મયી સંતિ. પ્રાર્થના શું કરીએ? આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના જેટલા પણ આવશ્યક સદગુણો છે, મૂલ્યો છે, એ સર્વ મૂલ્યો ભગવાન મારામાં પ્રસ્થાપિત થાય. અને એક વાર નહીં, કેટલી વાર કીધું? તે મયી સંતુ, તે મયી સંતુ. આ બધા સદગુણો આપણા હૃદયમાં હશે તો પેલું મુમુક્ષુપણું આપણામાં પ્રગટ થશે. મનુષ્યત્વ છે, મુમુક્ષુત્વ છે, પણ જો ગુરુ મળ્યા નહીં તો શું થાય? સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે. પણ એ ગુરુ કેવા હોવા જોઈએ? હું તને આશીર્વાદ આપું છું, તારું ઘર બની જશે. હું તને મહારાજ માથા પર હાથ મૂકું ને, 12માં એના 90% આવે એટલે મહારાજ હાથ મૂક્યા છે અને કઈક ભગવાનની ઈચ્છા કે એના 90% આવ્યા જાતે. અને આપણે શું માનીએ? મહારાજ તમારા આશીર્વાદ ફળ્યા એટલે બીજા 10 ને લઈ આવે. જો તમે જે આપણને આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે, એટલે ભગવાને કીધું છે જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. કયા ગુરુની જરૂર પડે? જે જ્ઞાની છે એટલું જ નહીં, તત્વદર્શી, જે શાસ્ત્ર અધ્યયન કરે પણ છે અને શાસ્ત્ર અધ્યયન કરાવે પણ. જો એટલે આજકાલ જે છે બધા શાસ્ત્રને તો શું કરે? બાયપાસ જ કરી દે. કોઈ જરૂર નથી, કઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. કંઠી પહેરી લો, નામ લો એટલે તમારું કલ્યાણ કરશે જ મહારાજ. ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે તું તારો ઉદ્ધાર કરજો. આ વિચાર, ઉદ્ધરે આત્મા. ભગવાન કહે છે કે તારો ઉદ્ધાર તારે જ કરવાનો. અને આજકાલના મહાત્માઓ શું કહે છે? ચિંતા નહીં કરો, કંઠી પહેરી એટલે અમે તમારો ઉદ્ધાર કરી આપીએ. એટલે આ બધા ભગવાન કરતા પણ શું થઈ ગયા? એટલે શરૂઆતમાં જ કીધું કે જિજ્ઞાસામાં જ મેં તમને સમજાવ્યું, ઈચ્છા તમારે કરવી પડે. મોક્ષની ઈચ્છા તમારે કરવી પડે, બ્રહ્મને જાણવાની ઈચ્છા તમારે કરવી. અને જો તમારા મનમાં ઈચ્છા હશે તો ક્યાંકથી ને ક્યાંકથી ભગવાન તમને શું કરશે? મહાપુરુષ સંશ્રય દૈવાનુગ્રહ હેતુકમ. ઈશ્વરના અનુગ્રહથી એ મહાત્મા પણ શું થાય? પ્રાપ્ત થઈ જાય. આમ આ દુર્લભ છે. આ સમજો, ઈશ્વર અનુગ્રહ એટલે શંકરાચાર્ય વાક્ય છે. ગોળ ગોળ ફરીએ ને પછી પેલું મૂળ વાક્ય ભૂલી નહીં જવાનું. આપણે શરૂ ક્યાંથી કર્યું? ઈશ્વર સહાયવાન, વિદ્યા સહાયવાન ઈશ્વર. આ મૂળ વાક્ય પર આવવાનું થાય. આપણે લોકો વાત કરે ફરી ક્યાંથી ક્યાં પહોંચી જતા હોય. જ્યાં આ ઈશ્વર કોણ છે? વિદ્યા સહાયવાન. પણ કોને વિદ્યા સહાયવાન બને? જેને વિદ્યામાં રુચિ જ નથી એના માટે વિદ્યા સહાયવાન બને. ઈચ્છા આપણે કરવી પડે. ઈચ્છા આપણે જ કરવી પડે એમ નહીં. આપણામાં પણ એ પ્રકારની પ્રમાણિકતા હોવી જોઈએ. હું વારંવાર કહું છું કે જેટલી તમારી બૌદ્ધિક પ્રમાણિકતા હશે ને એટલું જ્ઞાન તમને જલ્દી થશે. અને બૌદ્ધિક પ્રમાણિકતા જેમ અર્જુને પ્રગટ કરી, પહેલો અધ્યાય બોલી જ જો બાપુ, એ બોલી તો ગયો, પણ જ્યાં ભગવાને એને ફટકો માર્યો અને એને કબૂલ કરી લીધું. શું કબૂલ કર્યું? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ તામ ધર્મ સમૂઢ ચેતા. આખો અધ્યાય જ ભગવાનને ધર્મ બતાવ્યો અને હવે શું કે છે? ધર્મ સમૂઢ ચેતા અને બૌદ્ધિક પ્રમાણિકતા. મને ભગવાન બધું ધર્મ ખબર જ છે.
નહીં, કબૂલ કર્યું કે ભગવાન ધર્મના જ્ઞાનમાં પણ શું છે, હું મોહિત થયો, મારી બુદ્ધિ કેવી છે, મોહિત થઈ. વૈચારિક પ્રમાણિકતા આવે ને તો જ બ્રહ્મ જ્ઞાન થાય, યાદ રહે. પણ જો તમે એમ માનતા હું જે કહું ને બરાબર જ છે, આમ ઈશ્વરના અનુગ્રહથી આ પ્રાપ્ત થઈ શકે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ ચતુર્થ ખંડ, આ તૃતીય ખંડ અને ચતુર્થ ખંડ શું બતાવવા માટે છે કે આ પ્રકારથી ઈશ્વરની શક્તિથી જ આપણને વિજય મળે છે, ઈશ્વરના અનુગ્રહથી જ આપણને મહિમાની પ્રાપ્તિ થાય છે. આ લૌકિક વિજય અને મહિમા જ ઈશ્વરની સહાયથી છે એમ નહીં. આ બ્રહ્મ વિદ્યા પણ શું છે, ઈશ્વરની સહાય વિના બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. અને એટલે શંકરાચાર્ય શું કીધું, વિદ્યા સહાયવાન ઈશ્વર. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.